જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગડુ ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનો એક વિડીયો વાયરલ થયો। શિક્ષણ આપવાના બદલે બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ આ વિડીયો સામે આવતા શિક્ષણ વિભાગમાં સફાઈ માટે મળતા પૈસા ક્યાં જાય છે તેવા સવાલો ઊભા થયા છે। आचार्य द्वारा बाळको पासे काम कराववामां आवे અને આની પહેલા અમે 3 થી 4 વાર એને મૌખિક રજૂઆત કરી કે ભાઈ તું બાળકો પાસે તમે કામ ના કરાવશો। મનીષભાઈ વાડિયા કરીને આચાર્ય છે, એનું વર્તન પણ ઉદ્ધતાઈ ભર્યું છે અને કોઈ પણ રીતે અમે એને કહીએ તો એ સમજે નહીં। ઘણીવાર આની પહેલાં પણ બે વાર મેં વિડીયો મારી પાસે છે, હું કહેશો ત્યારે રજૂ કરી। બાળકો પાસે અવારનવાર કામ કરાવે અને એને કહેવા જાય તો આપણે ધમકી અમારે કે હું તારું આમ કરાવી નાખી, તારું મર્ડર કરાવી નાખી। एक બે વાર અમે આની પહેલાં જ્યારે કીધું ત્યારે પણ કે ભાઈ તું વધારે આવું કહીશ તો હું તારા ઉપર આમ કરી તેમ કરી। વાલીઓની રજૂઆત હતી કે અમારા બાળકોને અમે સ્કૂલે ભણવા માટે મોકલીએ છીએ, કામ કરવા માટે નથી મોકલતા।